અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાના નિર્ણયમાં કોંગ્રેસમાં ફાટા પડી રહ્યા છે। સોનિયા ગાંધીના નિર્ણયને અર્જુન મોઢવાડિયાએ વખોડ્યો છે। ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે, દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે। કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયથી દૂર રહેવું જોઈએ। અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટ વાત લખી છે। મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધીએ આમંત્રણ ઠુકરાવ્યું છે। અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને આ વાત કહી છે કે આ પ્રકારના નિર્ણયોથી दूर રહેવું જોઈએ। કોંગ્રેસે આ વાત અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી લખી છે અને સવાલ ઊભા કર્યા છે કે આખરે કોંગ્રેસે આ પ્રકારના નિર્ણયથી दूर રહેવું જોઈએ। આપણે એ પણ જણાવી દઈએ કે કોંગ્રેસના જે સિનિયર નેતાઓ છે એ 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જાય એ પ્રકારનો સાફ મેસેજ આપ્યો છે અને તેને લઈને કોંગ્રેસમાં કેટલાક નેતાઓ નારાજ પણ થયા છે। એમાં અર્જુન મોઢવાડિયાએ પણ સ્પષ્ટ કહ્યું છે કે આ પ્રકારના નિર્ણયો ન લેવા જોઈએ, આ પ્રકારની વાત ન કરવી જોઈએ। ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે, દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય હોવાની વાત પણ અર્જુન મોઢવાડિયાએ કરી છે। તો ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે, પણ જે રીતનો મેસેજ કોંગ્રેસે આપ્યો છે, કેટલાક કોંગ્રેસના જે નેતાઓ છે, ખાસ કરીને ગુજરાતમાં અર્જુન મોઢવાડિયા અને અનેક નેતાઓએ આ પ્રકારની વાત કરી છે કે આ પ્રકારે ન કહેવું જોઈએ, કોંગ્રેસે આવા નિર્ણયોથી દૂર રહેવું જોઈએ। અર્જુન મોઢવાડિયાએ આ વાત કરી છે। મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધીએ આમંત્રણ ઠુકરાવ્યું હતું। આ પ્રકારનો નિર્ણય છે, એવા નિર્ણયથી દૂર રહેવું જોઈએ એ સ્પષ્ટ મેસેજ અહીંયા આપવાની વાત પણ કરાઈ છે।